નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ઉપર જઈ રહ્યા છીએ. એ ચેપ્ટરનું નામ છે વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ચેપ્ટર એક બીજા ચેપ્ટર સાથે સંકળાયેલું છે. એ ચેપ્ટર છે રેડોક્સ. આપ 11મા ધોરણની અંદર રેડોક્સ વિશે ભણી ગયા છો કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય તો રિડક્શનમાંથી RED અને ઓક્સિડેશનમાંથી OX એટલે રેડોક્સ પ્રક્રિયા આપણે ભણ્યા હતા. તો વિદ્યુત રસાયણ ચેપ્ટર જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યનું છે. તો એના માટે બરાબર બેઝિક પહેલા ફંડા આપણે ક્લિયર કરીએ. શું કહેવા માંગે છે આ વિદ્યુત રસાયણ? એટલે શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આમાં વિદ્યુત અને રસાયણ એટલે કેમિસ્ટ્રીની બેની વાત કરવાની છે. આ ચેપ્ટરની અંદર મિત્રો રાસાયણિક પ્રક્રિયા થાય અને વિદ્યુત ઉત્પન્ન થાય એવું આપણે એક ભણશું, અને બીજું વિદ્યુત આપવાથી રાસાયણિક પ્રક્રિયા થાય એવું આપણે પણ ભણશું. એક આપણે આ ચેપ્ટરની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ આપણે ભણવાના છીએ. તમે એક સારું ઉદાહરણ જાણો છો કે હું અત્યારે એક પાત્ર લઉં છું. આ એક પાત્ર મેં લીધું. આ પાત્રની અંદર હું CuSO4 નું દ્રાવણ લઉં છું. CuSO4 કોપર સલ્ફેટ, આમ તો આવા બ્લુ કલરનો હોય છે. CuSO4 આની અંદર મેં CuSO4 નું દ્રાવણ લીધું છે. અને આની અંદર મેં Zn ની પટ્ટી ડુબાડેલી છે. ઝિંક ની પટ્ટી, Zn ની પટ્ટી. આ Zn ની પટ્ટી છે એને ઇલેક્ટ્રોડ કહેવાય, બીજી ભાષામાં એને વિદ્યુત ધ્રુવ કહેવાય. વિદ્યુત ધ્રુવ અથવા એને ઇલેક્ટ્રોડ કહેવાય, ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોડ કહેવાય. વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, કેટલા પ્રકારના વિદ્યુત ધ્રુવો છે, એ બધી જ બેઝિક વાતો આપણે ભણવાના છીએ. વિદ્યુત ધ્રુવ, સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવ, આવા વિદ્યુત ધ્રુવોના પ્રકારો આપણે ભણશું. આ એક મેં પાત્ર લીધું. પાત્રની અંદર એક ઇલેક્ટ્રોડ મૂક્યો છે. આમાં મેં વિદ્યુત વિભાજ્ય ભર્યું છે. આ CuSO4 નું દ્રાવણ એને વિદ્યુત વિભાજ્ય કહેવાય કે જેમાંથી આયનો છૂટા પડે. વિદ્યુત વિભાજ્ય મેં લીધું છે. આ વિદ્યુત વિભાજ્ય લઈ એની અંદર વિદ્યુત ધ્રુવ ડુબાડ્યો. આ એટલું જે રચના થઈ એને કહેવામાં આવે છે અર્ધકોષ. અર્ધકોષની હું તમને વ્યાખ્યા સારી રીતે સમજાવું તો કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડ્યો તેના સંયુક્તપણાને અર્ધકોષ કહેવાય. વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડ્યો છે એના સંયુક્તપણો એને આપણે કહીશું અર્ધકોષ. ટૂંકમાં વિદ્યુત ધ્રુવ એટલે આ ઇલેક્ટ્રોડ અને તેને જે દ્રાવણમાં ડુબાડ્યો એટલા બધી વસ્તુનો સંયુક્તપણો એને કહેવામાં આવે અર્ધકોષ. અર્ધકોષની અંદર મિત્રો જેનો તમે વિદ્યુત ધ્રુવ ડુબાડ્યો છે તેનું આમ લખવાનું Zn ની પટ્ટી, પછી એક લીટો. આ અર્ધકોષની નિશાની છે. જેમાં જે સક્રિય આયનની સાંદ્રતા હોય, જે દ્રાવણની સાંદ્રતા હોય એનો ધન આયન એટલે Zn+2 અને Cu+2, કારણ કે આ CuSO4 ના દ્રાવણમાં Cu+2 છે અને SO4 -2 છે એટલે Zn ની પટ્ટી, Cu+2 નું દ્રાવણ. અર્ધકોષને દર્શાવવા માટેની આ સંજ્ઞા છે. અર્ધકોષને કઈ રીતે દર્શાવવો એ દર્શાવવા માટેની આ સંજ્ઞા છે. દાખલા તરીકે હું તમને બીજું સમજાવું છું કે આની અંદર મેં Zn ની પટ્ટી લીધી અને ZnSO4 નું દ્રાવણ લીધું.
તો આને દર્શાવવા માટે જેનો વિદ્યુત ધ્રુવ લે પહેલા લખવાનો, પછી જે દ્રાવણ હોય એનો ધન આયન લખવાનો, સક્રિય આયન એટલે ધન આયન Zn+2 આમ લખવાનું. એક થયો. આ અર્ધકોષને દર્શાવવા માટેની સંજ્ઞા છે. અચ્છા, બીજી રીતે દાખલા તરીકે મેં અહીંયા આમ લીધું છે Fe ની પટ્ટી અને FeCl3 નું દ્રાવણ. તો કેવી રીતે દર્શાવશો? તો કે Fe છે એ જે ઇલેક્ટ્રોડ હોય વિદ્યુત ધ્રુવ એને પહેલા લખવાનો, પછી આ નિશાની છે અર્ધકોષની છે, આ લીટી એટલે અર્ધકોષ છે, અને આમાં Fe છે કઈ અવસ્થામાં છે? તો કે સાહેબ Fe+3 અવસ્થામાં છે, અને આની સંયોજકતા મળે એટલે Fe+3. આ દર્શાવવાની રીત છે. આ તમે બેઝિક બધું રેડોક્સની અંદર ભણ્યા છો, પણ હું તમને ફરીવાર રિપીટ કરાવડાવું છું કે અર્ધકોષને આવી રીતે દર્શાવાય કે પહેલા વિદ્યુત ધ્રુવ, પછી એક લીટી એટલે અર્ધકોષ, અને Fe+3 એટલે Fe+3 વાળું કોઈ પણ દ્રાવણ. આ એનો અર્થ થયો. આ અર્ધકોષને દર્શાવવાની રીત. વિદ્યુત ધ્રુવ, પછી લીટી એટલે કે W, આ લીટી એટલે W સમજવાનું, આ W અને આનું દ્રાવણ. આ અર્ધકોષને દર્શાવવા માટેની રીત થઈ. અર્ધકોષ એટલે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડે એના સંયુક્તપણાને અર્ધકોષ કહેવામાં આવે છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. આ મેં તમને બેઝિક વાત કરી અર્ધકોષ કોને કેવો એમ. હવે વિદ્યુત ધ્રુવ કોને કેવો એ તમને જરાક સાથે સાથે સમજાવી દો, પછી ટોપિક ઉપર જઈએ. વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ એટલે આ ઘણીવાર ધાતુની પટ્ટી અથવા તો ઘણીવાર ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા પણ હોય. કૌંસમાં ગ્રેફાઇટ. ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ હોય ઘણીવાર. તો ધાતુની પટ્ટી અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેના પર ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા, ઘણીવાર અહીં ધાતુની પટ્ટી હોય, પછી ઝીંક હોય, કોપર હોય, એલ્યુમિનિયમ હોય, Fe હોય વગેરે ધાતુની પટ્ટી હોય, અથવા તો ઘણીવાર ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા હોય કે જેના પર ઓક્સિડેશન અથવા તો રિડક્શન જેવી પ્રક્રિયાઓ અનુભવાતી હોય. તો તેવા ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાને વિદ્યુત ધ્રુવ કહે છે. ધાતુની પટ્ટી ઘણીવાર ધાતુની પટ્ટી હોય અથવા તો ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા પણ હોય કે જેના પર કાં ઓક્સિડેશન થતું હોય કાં રિડક્શન થતું હોય. બસ એવા પટ્ટી કે સળિયા જે છે એને વિદ્યુત ધ્રુવ કહેવાય. વિદ્યુત ધ્રુવ છે ને એના 3 પ્રકાર છે. સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને બીજો વાયુ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે જેમાં ઓક્સિડેશન અથવા તો રિડક્શન જાતે કરે. દાખલા તરીકે Cu છે તો Ca નું પોતાનું ઓક્સિડેશન થાય અથવા તો પોતાનું રિડક્શન થાય. Cu, Zn, Al વગેરે આવી બધી ધાતુઓ છે એ એવી ધાતુઓ છે કે પોતાનું ઓક્સિડેશન થાય, Pb પોતાનું ઓક્સિડેશન થાય અથવા પોતાનું રિડક્શન થાય. અથવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? કે જે વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન કે રિડક્શન માટે
સંપર્ક સપાટી પૂરી પાડે, સંપર્ક સપાટી પૂરી પાડે, સંપર્ક સપાટી પૂરી પાડે. દાખલા તરીકે હું તમને સમજાવું છું કે ગ્રેફાઇટ છે, તો ગ્રેફાઇટ હોય તો ગ્રેફાઇટના સળિયાનું પોતાનું ઓક્સિડેશન ન થાય, પોતાનું રિડક્શન ન થાય, માત્ર પોતે સંપર્ક સપાટી પૂરી પાડે છે. વાયુ વિદ્યુતધ્રુવ છે, હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ સમજાવીશ કે આખો એ ટોપિક છે. વાયુ વિદ્યુતધ્રુવની અંદર હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ અથવા તો સંદર્ભ વિદ્યુતધ્રુવ, એ આખું ડિટેલિંગ તમને સમજાવીશ. પહેલા આપણે એટલી બે વસ્તુ પાકી કરશું. વિદ્યુતધ્રુવ એટલે શું? ફરીવાર, વિદ્યુતધ્રુવ એટલે ઇલેક્ટ્રોન, આને વિદ્યુતધ્રુવ કહેવાય. પણ એમ તો ન કહેવાય ડબલું હોય એની અંદર જે સળિયો ડૂબાડ્યો એને વિદ્યુતધ્રુવ કહેવાય. એને સારી ભાષામાં બોલવું પડે કે ધાતુની પટ્ટી હોય કે ગ્રેફાઇટ જેવા ધાતુના સળિયા કે જેના પર ઓક્સિડેશન કે રિડક્શન જેવી પ્રક્રિયાઓ અનુભવાતી હોય એવી ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટના સળિયાને આપણે વિદ્યુતધ્રુવ કહીશું. વિદ્યુતધ્રુવના 3 પ્રકાર છે: સક્રિય વિદ્યુતધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ અને વાયુ વિદ્યુતધ્રુવ. સક્રિય વિદ્યુતધ્રુવ એને કહેવાય કે જે પોતાનું જ ઓક્સિડેશન કે રિડક્શન થાય ને સક્રિય વિદ્યુતધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ એટલે એ વિદ્યુતધ્રુવ છે એનું ઓક્સિડેશન કે રિડક્શન ન થાય પરંતુ સંપર્ક સપાટી પૂરી પાડે, એને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કહેવાય. વાયુ વિદ્યુતધ્રુવ જે આપણે બધા ડિટેલમાં ભણશું. તો વિદ્યુતધ્રુવ કોને કહેવાય, અર્ધકોષ કોને કહેવાય, એટલી વસ્તુ તમને સારી રીતે સમજાઈ ગઈ છે. એટલી વસ્તુ તો તમે લખી નાખશો સારી રીતે. વિદ્યુતધ્રુવ એટલે ફરીવાર કહી દઉં છું, વિદ્યુતધ્રુવ એટલે વિદ્યુતધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલા સંયુક્તપણાને આખાને અર્ધકોષ કહેવામાં આવે છે. અર્ધકોષ એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ, વિદ્યુતધ્રુવ તમને સમજાઈ ગયો. તો એટલી વસ્તુ તમે બરાબર લખી નાખશો. આપણે ટોપિક કન્ટિન્યુ જ આમાં જોઈએ છીએ આગળ. હવે મારે તમને આમાં સમજાવવાનું છે, આની આ જ વસ્તુમાં મારે તમને સમજાવવાનું છે કે અર્ધકોષ કોને કહેવાય, વિદ્યુતધ્રુવો કોને કહેવાય, એ વસ્તુ તમને સમજાઈ ગઈ. હવે મારે તમને આ મુદ્દાની અંદર એક પ્રયોગ દ્વારા તમને સારી રીતે એક સમજાવવાનો છે કે દાખલા તરીકે મારી પાસે આ એક પાત્ર છે, એની અંદર Zn ની પટ્ટી મેં ડૂબાડી છે અને CSO4 નું દ્રાવણ છે. આ આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ છીએ, એક પ્રયોગ કરીએ છીએ. પ્રયોગ દ્વારા મારે તમને એક વસ્તુ સમજાવવાની છે કે આ પાત્રની અંદર તમે કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે, એ બ્લુ કલરનું છે, ભૂરા રંગનું દ્રાવણ છે. એની અંદર તમે Zn ની પટ્ટી ડૂબાડી છે. એ Zn ની પટ્ટી આપણે જોતા જઈએ તો Zn ની પટ્ટી છે એ ડૂબાડીને થોડા સમય પછી તમે પ્રયોગનું અવલોકન કરશો તો એટલી વસ્તુ તમને દેખાણી છે. એક, રંગ આછો ભૂરો થયો છે. પહેલી વાત તો તમારો આ જે રંગ છે ને એ રંગમાં ઘટાડો થયો છે. બીજું, Zn ની પટ્ટીના વજનમાં ઘટાડો થયો છે. Zn ની પટ્ટીના વજનમાં ઘટાડો થયો છે. બીજું, ત્રીજું, પટ્ટીની નીચે તપકીરિયા રંગના અવક્ષેપ મળ્યા છે. ચોથી વાત, આપેલા પાત્રના તાપમાનમાં વધારો થયો છે. આ 4 મુદ્દાઓ છે એ આપણને જોવા મળ્યા. તમે થોડી વાર પછી પ્રયોગમાં જોશો ને તો પહેલી વાત, આ Zn ની જે છે ને એ Zn ની પટ્ટી છે, એ Zn ની પટ્ટી માંથી Zn+2 બને અને એ દ્રાવણમાં આવતા જશે. Zn માંથી Zn+2 બને ને એ દ્રાવણમાં આવતા જશે. એટલે આ Zn ની પટ્ટીમાંથી Zn+2 બને એટલે અહીં લખું છું કે Zn માંથી Zn+2 બને, +2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ પહેલી ઘટનામાં બની છે. એટલે આમાંથી જે Zn ની પાત્ર છે ને Zn, આ બધું શા માટે થાય છે? ખરેખર તો આ બધી પ્રક્રિયાઓ છે સ્વયંભૂ છે, આપમેળે થતી પ્રક્રિયાઓ છે. સ્વયંભૂ પ્રક્રિયા છે અને Zn માંથી Zn+2 બને બરાબર છે, પરંતુ શા માટે બને છે? તો આના માટે આપણે આ ચેપ્ટરની અંદર એક બહુ સરસ મજાના મુદ્દા ઉપર જોવાનું છે અને એ છે આખો પોટેન્શિયલ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. રિડક્શન પોટેન્શિયલનો એક તમારે કોષ્ટક આપેલું છે. EMF શ્રેણી આખી આપેલી છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એ શ્રેણીના આધારે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, એ બધી વસ્તુ ડિટેલિંગ આખી ભણવાની છે. અત્યારે એટલી વસ્તુ સમજી લો કે આમાં બે વસ્તુ છે. એક આમાં Cu+2 છે અને આમાં એક Zn છે.
Zn છે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, એનું પોતાનું ઓક્સિડેશન થાય એટલે Zn માંથી Zn+2 બને, બે ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ઘટનાને તમે નામ આપતા હતા ઓક્સિડેશન. યાદ કરો, રેડોક્સ પ્રક્રિયામાં તમે એવું કહેતા હતા કે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે એનું ઓક્સિડેશન થાય અને ઇલેક્ટ્રોન સ્વીકારે એનું રિડક્શન થાય. એટલે પહેલા તો Zn માંથી Zn+2 બને એટલે Zn+2 દ્રાવણમાં જતા જાય એટલે સળિયા ઉપરથી Zn ઘટે એટલે પટ્ટીના વજનમાં ઘટાડો થાય. પટ્ટીના વજનમાં ઘટાડો થાય કારણ કે Zn+2 દ્રાવણમાં જાય એટલા માટે. Zn માંથી Zn+2 બન્યું ને એ દ્રાવણમાં જતું હોય, દ્રાવણમાં જાય એટલે પટ્ટીના વજનમાં ઘટાડો થાય. એક વાત. બીજી વાત મિત્રો, CSO4 નું દ્રાવણનો ભૂરો રંગ જે છે, બ્લુ રંગ જે છે, એ ભૂરા રંગ માટે જવાબદાર છે Cu+2. ભૂરો રંગ જે આનું દ્રાવણમાં જોવા મળે છે ને એ Cu+2 ને કારણે જોવા મળે છે. હવે મિત્રો બરાબર યાદ રાખો તમે કે તમારી પાસે Cu+2 જે હતું ઈ ઓલા બે ઇલેક્ટ્રોન મુક્ત થયા, એ બે ઇલેક્ટ્રોનને મેળવી નાખે એટલે દ્રાવણ બની ગયું Cu. એટલે જે દ્રાવણમાં Cu+2 ને કારણે રંગ હતો એ Cu+2 એ શું કર્યું, ઇલેક્ટ્રોન મેળવી લીધા. ક્યાંથી આ ઇલેક્ટ્રોન મેળવ્યા? તો કે Zn ગુમાવ્યા છે એ Zn ગુમાવ્યા ઇલેક્ટ્રોન મેળવીને Cu બની ગયું. આમાંથી Zn માંથી Zn+2 બને, +2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, એ ઇલેક્ટ્રોન દ્રાવણમાં આટટલા મારતા હોય. હવે બરાબર યાદ રાખજો, આ CSO4 ના દ્રાવણમાં Cu+2 ને SO4-2 આ બધા નાતા હોય અંદર, બધા દબદબાટી બોલાવતા હોય Cu+2 ને SO4-2. હવે જે Cu+2 જે છે એ Cu+2 દ્રાવણમાં બે ઇલેક્ટ્રોનને જોવે એટલે ખુશ થઈ જાય. આમાંથી બે ઇલેક્ટ્રોનને જોવે એટલે ખુશ થઈ જાય. તમે ક્યારે આવ્યા તો કે અમે હમણાં જ નાતા હતા આગળ, અને ઈ Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બનાવી નાખે. આ Cu બનાવ્યું. હવે આ ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શન. આ પ્રક્રિયા થઈ રિડક્શન, આ થઈ ઓક્સિડેશન. હવે મને એમ કહો, બરાબર ધ્યાનથી સમજો. હવે મને એવું કહો કે સાહેબ આ જે પ્રક્રિયા છે Zn માંથી Zn+2 બને, +2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, Cu+2 માંથી બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બને, આ રિડક્શન થયું. Zn ની પટ્ટીના વજનમાં ઘટાડો થાય કારણ કે Zn+2 દ્રાવણમાં આવ્યું. એક રંગ આછો ભૂરો બને એનું કારણ છે કે Cu+2 ને કારણે રંગ હતો, એમાં બે ઇલેક્ટ્રોન મેળવી લીધા, Cu બની ગયું. એ Cu જે બન્યું ને એ અહીંયા નીચે તળિયે જમા થાય, કોપર અહીં નીચે જમા થવા મળે. હવે તમને ખબર છે કોપર એટલે તાંબુ, તાંબુનો રંગ છે તપકીરીયો રંગ છે, બજરીયો કલર છે, તો તામ્ર વર્ણ બની જાય, નીચે તામ્ર વર્ણ બની જાય. શા માટે? તો કે સાહેબ તમારું હવે Cu+2 નથી રહ્યું, Cu+2 માંથી શું બની ગયું? Cu એટલે શું બન્યું? કોપર. કોપર એટલે શું બન્યું? તાંબુ. તાંબાનો રંગ કેવો હોય? તો કે તપકીરિયા રંગનો હોય, બજરિયા કલર જેવો હોય. એટલે પટ્ટીની નીચે તપકીરિયા રંગ બની જાય અને આનો રંગ આછો બને, આનો વજન ઘટે. અને આ છે આપેલા પાત્રમાં તાપમાન છે એ તમે થર્મોમીટર રાખીને તમે જોશો તો તાપમાન વધશે. તો પ્રશ્ન એવો થયો કે આ ચાર ઘટના બની છે તો આનો આપણે એક નવી રીતે ઉપયોગ શું કરી શકીએ? તો એવા નવી રીતે ઉપયોગ કરવા માટે વૈજ્ઞાનિકોએ ઘણું બધું વિચાર્યું કે આ બધી વસ્તુમાં ફેરફારો થાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઇલેક્ટ્રોન ખોટા દ્રાવણમાં આટા મારે, એને બદલે જો એના ઇલેક્ટ્રોનને વાહક તારમાં દોડાવી દઈએ આપણે, તો વાહક તારમાં દોડે તો આપણને વિદ્યુત પ્રવાહ મળે, વિદ્યુત પ્રવાહ મળે તો આપણે વિદ્યુત પ્રવાહનો અનેક રીતે ઉપયોગ કરી શકીએ. એવું વૈજ્ઞાનિકોએ તર્ક વિચારીને આના ઉપરથી એક આખું બહુ મોટું વિશાળ ફીલ્ડ એટલે કે વિદ્યુત રસાયણ ચેપ્ટર આખું તૈયાર થયું કે કેમિકલ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે એક બહુ આખો વિશાળ કેમિસ્ટ્રીનું એક આખું નવું દિશા તરફ લઈ ગયો. અને એના આધારે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટેના એક સારા પ્રયત્નો થયા. અને એ પ્રયત્નો આપણે એક સરસ મજાના આની પછીનો એક કોષ જે છે એ કોષની અંદર આપણે એક સરસ મજાનો ડેનિયલ કોષ કયો, ગેલ્વેનિક કોષ કયો, વોલ્ટાઇક કોષ કયો, વિદ્યુત રાસાયણિક કોષ કયો, એ કોષ દ્વારા સરસ મજાનો આપણે આનો ઉપયોગ ભરવાનો છે. પણ એટલે આ આટલી બેઝિક વસ્તુ બરાબર તમને આવડવી જોઈએ. આ પ્રક્રિયામાં ઓક્સિડેશન એ થયું છે અને રિડક્શન એ થયું છે. એટલે બે પ્રક્રિયાઓ એક સાથે થઈ એટલે RED અને OX, એટલે આ પ્રક્રિયામાં રેડોક્સ પ્રક્રિયા થઈ છે. આ પાત્રમાં આના વજનમાં ઘટાડો થયો છે, આનો રંગ ઝાંખો પડ્યો છે, અહીંયા રંગીન અવક્ષેપો તમને મળ્યા છે અને આનો તાપમાનમાં વધારો થયો છે. આ બધાનો કંઈક સારી રીતે ઉપયોગ થઈ શકે એવો એક કોષ આપણે જોવાનો છે. એટલે એટલી વસ્તુ તમે બરાબર લખી નાખશો. હવે વિદ્યાર્થી મિત્રો, પેલો જે અર્ધકોષ જોયો એ અર્ધકોષની ઉપયોગિતાને આધારે એક સરસ મજાનો ડેનિયલ ભાઈએ એક સરસ મજાના કોષ બનાવ્યો.
અત્યારે હું તમને જે શીખવાડી રહ્યો છું એ ડેનિયલ કોષ કયો અથવા વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે, અથવા એને વોલ્ટેઇક કોષ કહેવામાં આવે છે, અથવા એને ગેલ્વેનિક કોષ કહેવામાં આવે છે. ચારમાંથી કોઈ પણ નામ લઈ શકાય. વિદ્યુત રાસાયણિક કોષ, ડેનિયલ કોષ, વોલ્ટેઇક કોષ, ગેલ્વેનિક કોષ. હવે મેં આમાં શું કર્યું છે તો કે અલગ અલગ મેં પાત્ર લીધા. પહેલા એક જ પાત્રમાં બે પ્રક્રિયા કરાવડાવી હતી. હવે મેં અલગ અલગ પાત્ર લીધા. શું લીધા બરાબર ધ્યાનથી સમજો. પાત્ર A ની અંદર ZnSO4 નું દ્રાવણ અને Zn ની પટ્ટી. જેનું દ્રાવણ છે એની જ પટ્ટી. પહેલા જે અર્ધકોષ મેં તમને શીખવાડ્યું તેમાં પટ્ટી Zn ની હતી, દ્રાવણ CSO4 નું હતું. અલગ અલગ હતું. એ નહીં, જેની પટ્ટી એનું દ્રાવણ, Zn ની પટ્ટી ZnSO4 નું દ્રાવણ, Cu ની પટ્ટી અને CSO4 નું દ્રાવણ. આ મેં દ્રાવણ લીધું. હવે આ બંને વિદ્યુત ધ્રુવો જે છે એને હું વાહક તાર મારફતે અહીંથી બહારથી જોડું છું. આ વાહક તાર છે. આ વાહક તારને કહેવામાં આવે છે બાહ્ય પરિપથ. બાહ્ય પરિપથ, બહારનો પરિપથ. આ વાહક તાર છે. શેનો છે તો કે આ Cu નો જ મેં લીધો. વાહક તારને Cu ની પટ્ટી, Cu નો વાહક તાર લીધો. અને અહીંયા હું તમારે લેમ્પ રાખવો હોય તો તમે લેમ્પ રાખી શકો, ગેલ્વેનોમીટર રાખી શકો, વોલ્ટમીટર રાખી શકો, કોઈ પણ રાખી શકો. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. Zn ની પટ્ટી ZnSO4 નું દ્રાવણ પાત્ર A માં, પાત્ર B ની અંદર Cu ની પટ્ટી અને CSO4 નું દ્રાવણ લીધું. વાહક તાર મારફતે મેં એને જોડ્યું છે. હવે શું થશે કે આ બેયની અંદર આ બેયની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા છે. એક કામ કરીને બરાબર સાંભળી લો કે જેટલા ધાતુઓ છે એ બધાને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય ને હોય જ. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય જ. અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની જે તીવ્રતા છે એને એનો પોટેન્શિયલ કહેવાય, ઓક્સિડેશન પોટેન્શિયલ. એવી રીતે એનાથી ઉલટેબલ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે એને એનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો આ બેયને તમે જોડો છો તો બેય સરખા નથી વિદ્યુત ધ્રુવ. અહીંયા Zn ની પટ્ટી છે, અહીંયા વિદ્યુત ધ્રુવ છે એ Cu નો છે. વિદ્યુત ધ્રુવ એટલે ઇલેક્ટ્રોન Cu નો છે. એનો અર્થ એવો થયો કે બંને ધાતુ અલગ છે. એનો અર્થ એવો થયો કે બંનેને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા જુદી જુદી છે. તો આપણે આખો એનો EMF આખી શ્રેણી ભણશું, કોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા વધારે, કોની ઓછી. પરંતુ અત્યારે તમે સમજી લો કે અહીં Zn ની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા વધારે છે. વધારે છે એટલે આ ઇલેક્ટ્રોન મુક્ત કરશે, આ ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે Zn માંથી, મિત્રો બરાબર ધ્યાનથી સમજો, Zn માંથી તમે જાણો છો Zn+2 બને છે. બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એ જે ઇલેક્ટ્રોન હવે મુક્ત થયા એ વાહક તાર મારફતે અહીંથી ઉપડે છે ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન અહીંથી વાહક તાર મારફતે અહીંથી ઉપડે છે. Zn માંથી Zn+2 બન્યું, ઇલેક્ટ્રોન મુક્ત થયા, ઇલેક્ટ્રોન અહીંથી વાહક તાર મારફતે ગયા. એ બધા ઇલેક્ટ્રોન અહીંયા આવે છે વાહક તાર મારફતે ફરી અહીંયા આવે છે. અહીંયા સ્ટોરેજ થાય છે. ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. હવે આ દ્રાવણની અંદર CuSO4 માં Cu+2 છે ને SO4 -2 છે. હવે બરાબર ધ્યાનથી સમજીએ કે CuSO4 ના દ્રાવણમાં Cu+2 છે, SO4 -2 છે. હવે Cu+2 જે આ દ્રાવણમાં હતું, Cu+2 એ Cu+2 છે, અહીંયા જે ઇલેક્ટ્રોન આવ્યા છે, આ સ્ટોર થયા છે, ઇલેક્ટ્રોન મેળવીને Cu બનાવે. બરાબર ધ્યાનથી સમજો. Zn માંથી Zn+2 બન્યું, ઇલેક્ટ્રોન મુક્ત થયા, એ વાહક તાર મારફતે અહીંથી બહાર આવ્યા. વાહક તાર મારફતે અહીંથી વહન થાય એટલે તમને નાની લેમ્પ તમે મૂકો તો તમને પ્રકાશિત જોવા મળે, કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન થયું. થોડી વાર આમ તમે નાની લેમ્પડી મૂકી હોય, ગલોપડી જેને કહો છો, લેમ્પ તમે નાનો મૂકો એટલે તરત પ્રકાશિત થાય. ઇલેક્ટ્રોન અહીં આવે, ઇલેક્ટ્રોન બધા અહીં શાંતિથી બેઠા હોય. આ ઇલેક્ટ્રોન અહીં આવ્યા, એ દ્રાવણમાં ઓલા Cu+2 ને SO4 -2 બધા આંટા મારતા હોય દ્રાવણમાં CSO4 માં. એ Cu+2 ને ખબર પડે કે ઇલેક્ટ્રોન આવ્યા એટલે બધા Cu બધા નાતા અંદર જે હતા ને Cu+2 બધા એ બધા Cu+2 અહીં આવે, અહીં બધા ગોઠવાઈ જાય વ્યવસ્થિત લાઈનમાં. Cu+2 બધા અહીં ફરતા વાહક તારની આજુબાજુ થઈ જાય, વિદ્યુત ધ્રુવની આજુબાજુ ગોઠવાઈ જાય. શા માટે? તમને ખબર છે કે આ ધન છે ને આ આવેલા મહેમાન કેવા છે? ઋણ છે. એટલે બધા મહેમાનને મળવા માટે ગોઠવાઈ જાય બધા. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બનાવે. હવે બરાબર ધ્યાનથી આપણે સમજીએ કે Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બને છે એટલે આ શું થયું તો કે રિડક્શન થયું.
હવે Zn માંથી Zn+2 દ્રાવણમાં આવ્યું, ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, ઈ ઇલેક્ટ્રોન મેળવી, Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બન્યું. એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. હવે આ એક પરિપથ પૂર્ણ થયો, પરંતુ ફિઝિક્સ એવું કહે છે કે જ્યાં સુધી આખી સર્કિટ પૂરી ન થાય ત્યાં સુધી વહન સતત ન થાય. આ એકવાર વહન થઈ ગયું, ઓકે ચાલો પૂરું થઈ ગયું, પણ એનું સતત વહન કરાવવું હોય તો શું કરવું પડે? તો કે એના માટે એક વચ્ચે એને ઊંધા યુ આકારની એક કાચની ટ્યુબ લીધી. યુ આકારની કાચની નળી લેવામાં આવે અને અહીં નીચે ગ્લાસ વૂલ નાખવામાં આવે. આની અંદર એમોનિયમ ક્લોરાઇડ કે આવા જુદા જુદા પ્રકારના દ્રાવણો આની અંદર ભરવામાં આવે છે. આની અંદર આ દ્રાવણ ભરવામાં આવે છે. દ્રાવણ બહાર ન જઈ શકે, અહીં ગ્લાસ વોલ નાખેલું છે, અહીંથી બંધ કરેલું છે. આ દ્રાવણ ભર્યું. આ ઊંધા યુ આકારની નળી છે એને મિત્રો કહેવામાં આવે છે ક્ષાર સેતુ. શું કહેવામાં આવે છે? ક્ષાર સેતુ. સોલ્ટ બ્રિજ કહેવામાં આવે છે આને. સોલ્ટ બ્રિજ કહેવામાં આવે છે. ક્ષાર સેતુ છે. આ જે છે એને બાહ્ય પરિપથ કીધો, બહારનો કીધો. આને કહેવાય આંતરિક પરિપથ. આંતરિક પરિપથ. આ આંતરિક પરિપથ થયો. આ વાહકનો તારવાળો છે બાહ્ય પરિપથ થયો, આ અંદરનો પરિપથ થયો. તો આ પરિપથમાંથી શું વહન થાય? બાહ્ય પરિપથમાંથી શેનું વહન થયું? તો કે સાહેબ ઇલેક્ટ્રોનનું વહન થયું. બાહ્ય પરિપથ શેનો બનેલો છે? તો કે સાહેબ ધાતુનો બનેલો છે. કઈ ધાતુનો? તો કે કોપરનો. અહીં તમે કોઈ પણ વાહક ધાતુ કોઈ પણ લખી શકો. આ આંતરિક પરિપથ છે. તો કે હવે આ આપણે શું લો ખોટે ખોટો જોઈન્ટ કર્યો છે. ક્ષાર સેતુ શા માટે, બ્રિજ શા માટે વચ્ચે જોઈન્ટ કર્યો છે? તો કે સાહેબ બ્રિજ એટલા માટે જોઈન્ટ કર્યો છે કે તમે વિચારો કે આ પ્રક્રિયા શરૂ થાય ને ત્યારે આ દ્રાવણમાં Zn+2 આવતા જાય, વધતા જાય. આ દ્રાવણમાં ઓલરેડી Zn+2 અને SO4-2 છે જ. એમાં પાછા વધારાના Zn+2 આવે એટલે Zn+2 એટલે ધન ભાર વધે. અહીંયા Zn+2 હતા જ દ્રાવણમાં, પ્લસ પાછા Zn+2 આવે એટલે ધન ભાર વધે. આમાં તો આમાં તમે જુઓ Cu+2 અહીંયા જોઈન્ટ થઈ ગયા. Cu+2 એટલે આ દ્રાવણમાં Cu+2 હતા એ અહીંયા જોઈન્ટ થઈ ગયા એટલે SO4-2 રહ્યા ખાલી. એટલે આ દ્રાવણમાં SO4-2 નું પ્રમાણ વધતું જાય. દાખલા તરીકે 50 Cu+2 અહીંયા જોડાઈ ગયા તો 50 SO4-2 દ્રાવણ મળ્યા એટલે ઋણ ભાર વિધો કહેવાય. એટલે આ પાત્રમાં ઋણ વીજભાર વધે છે. ઋણ ભાર વધે. હવે આવી ઘટના બેલેન્સ ન થઈ શકે. એક બાજુ ધનભાર વધતો જાય ને એક બાજુ ઋણભાર વધતો જાય. તેને બેલેન્સ રાખવું પડે. તો બેલેન્સ રાખવા માટે આપણે આ સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ, ક્ષાર સેતુનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે બીજી ભાષામાં આંતરિક પરિપથ કહીએ છીએ. તો આનું કાર્ય શું? તો આનું કાર્ય આયનોનું વહન. એનું વહન થાય, આયનોનું વહન કરે. આ હેનું વહન કરે? ઇલેક્ટ્રોનનું વહન કરે. આ હેનું વહન કરે? આયનોનું વહન કરે. કયા આયનો? તો કે આની અંદર જે SO4-2 વધારાના હતા એ અહીંયા SO4-2 નું વહન કરાવશે. એટલે યાદ રાખો બરાબર, SO4-2 જે હતા ને એ આ બાજુ વહન પામશે. એટલે SO4-2 આ બાજુ આવશે. હવે SO4-2 આ બાજુ આવશે તો એનો અર્થ શું થયો કે આ બાજુ જે SO4-2 વધારે હતા ને, વધારે ઋણભાર વધારે હતો ને એ બધું આ બાજુ વહી આવશે. અને આ બાજુ આવશે એટલે SO4 છે એ Zn+2 ને મળે. SO4-2 એ Zn+2 ને મળે એટલે ZnSO4 બની જાય. એટલે આમાં જે Zn+2 ધનભાર વધારે હતો એ તટસ્થ કરી નાખ્યો. આ બાજુ ઋણભાર વધારાનો તો એ વધારે વહી આવ્યો. વધારે ઋણભાર આવ્યો એ Zn+2 ધનભારને તટસ્થ કરી નાખ્યો એટલે ધનભાર ઘટી ગયો, અહીંયા ઋણભાર ઘટી ગયો, દ્રાવણ તટસ્થ થવા મળ્યા. હવે આપણી આખી સર્કિટ પૂરી થાય છે. અહીંથી ઇલેક્ટ્રોન પહોંચે છે અહીંયા અને અહીંથી આયન ઉપડે છે અહીંયા આવે છે. આમાં આખી સર્કિટ પૂરી થાય એટલે વિદ્યુત પ્રવાહ તમને સતત જોવા મળે. મિત્રો આનો કોસ પોટેન્શિયલ છે, આનો ઈ સેલ કોસ પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ જોવા મળે છે. કેટલો જોવા મળે છે? 1.1 વોલ્ટ. આ આખી જે રચના છે, Zn ની પટ્ટી ZnSO4 નું દ્રાવણ, Cu ની પટ્ટી CuSO4 નું દ્રાવણ, આ ક્ષાર સેતુ, બાહ્ય પરિપથ, આ આંતરિક પરિપથ, આખી જે રચના છે એ ડેનિયલ ભાઈ બતાવે એટલે ડેનિયલ કોષ કહેવાય. બીજો વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. કેવી રીતે? તો કે સાહેબ રાસાયણિક પ્રક્રિયામાં થઈ અને વિદ્યુત ઉર્જા આપણને ઉત્પન્ન થાય. અહીંયા વિદ્યુત ઉર્જા મળી છે, પ્રક્રિયા થઈ છે.
આનું ઓક્સિડેશન થયું Zn માંથી Zn+2 એનું ઓક્સિડેશન થયું ક્યાં મેં લખ્યું છે અહીં લખી દઉં છું તમને Zn માંથી Zn+2 થયું છે +2 ઇલેક્ટ્રોન થયા છે આ ઓક્સિડેશન થયું છે આ ઘટનામાં Cu+2 છે એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે આમાં Cu બન્યું છે આ રિડક્શન થયું છે એકનું ઓક્સિડેશન થયું એકનું રિડક્શન થયું પરિણામે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ એટલે આનું કાર્ય શું તો કે સાહેબ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કર્યું છે આ કોષે તો વિદ્યુત રાસાયણિક કોષનું કાર્ય શું વિદ્યુત રાસાયણિક કોષ આ જે છે એનું કાર્ય શું તો કે સાહેબ રાસાયણિક પ્રક્રિયા થઈ અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું છે અચ્છા હવે આમાં કેટલી વસ્તુ તમને જોવા મળી તો પહેલી વાત CuSO4 નો રંગ ઝાંખો પડે ZnSO4 નો રંગ વધે ત્રીજું Zn ની પટ્ટીનું વજન ઘટે Cu ની પટ્ટીનું વજન વધે આ ચાર છે એ તારણો આમાંથી જોવાના જો તમારે પહેલા બે વજન કરેલી પટ્ટી લ્યો તમે વજન કરેલી બે 50-50 ગ્રામની પટ્ટી લીધી ધારો કે તો થોડોક સમય જશે ને તો Zn માંથી Zn+2 દ્રાવણમાં આવવા મળશે એટલે આ પટ્ટી ધીમે ધીમે ખવાઈ જશે એટલે આ પટ્ટીના Zn ની પટ્ટીના વજનમાં ઘટાડો થાય હવે આ Cu ની જે પટ્ટી હતી ને Cu+2 હતા ને દ્રાવણમાં બે ઇલેક્ટ્રોન મેળવીને શું બન્યું Cu એટલે દ્રાવણના Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu થયું ને Cu અહીંયા જમા થવા મળ્યું એટલે આ જે Cu જે અહીંયા જમા થયું ને આ પટ્ટી ઉપર Cu જમા થવા મળે Cu અહીંયા જમા થવા મળે એટલે આ Cu ની પટ્ટીનો વજનમાં વધારો થવા મળે બીજી વાત Zn+2 દ્રાવણમાંથી આમાંથી Zn+2 આવ્યું નામથી SO4- આવ્યું એટલે ZnSO4 નું પ્રમાણ વધતું ગયું એટલે એની સાંદ્રતા વધતી ગઈ એટલે એનો રંગ છે ZnSO4 નો રંગ વધે વાદળી રંગ હોય એ વાદળી રંગ વધતો જાય હવે મને કહો Cu+2 અહીંયા વહી ગયો SO4 આમ વહી ગયો Cu+2 અહીંયા વહી જાય SO4 અહીંયા દ્રાવણનો રંગ Cu+2 ને કારણે હતો પણ એ Cu+2 તો અહીં જમા થઈ ગયું પટ્ટી ઉપર એટલે દ્રાવણમાં Cu+2 રહ્યું નહીં એટલે એનો રંગ ઝાંખો પડે એટલી વસ્તુ છે એ વિદ્યુત રાસાયણિક કોષ અથવા ડેનિયલ કોષ અથવા વોલ્ટેજ કોષ એટલા માટે કે તમે વોલ્ટમીટર વાપરી શકો ગેલ્વેનિક કોષ એટલા માટે વોલ્ટમીટર તમને વોલ્ટેજ બતાવે ગેલ્વેનિક કોષ તમને દિશા બતાવે વિદ્યુત પ્રવાહ આમથી આમ જાય છે એટલે ગેલ્વેનિક કોષ કહેવાય વોલ્ટેજ કોષ કહેવાય ડેનિયલ કોષ કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય આનો પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ છે ZnSO4 ના દ્રાવણની સાંદ્રતા વધતી જશે CuSO4 ના દ્રાવણની સાંદ્રતા ઘટતી જશે Zn ની પટ્ટીના વજનમાં ઘટાડો થાય Cu ની પટ્ટીના વજનમાં વધારો થાય અને આપણને વિદ્યુત પ્રવાહ મળે છે અને આ કોષ છે એ રાસાયણિક ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરાવડાવે છે તો મિત્રો એટલી વાત આપણે બરાબર જોઈ છે થેન્ક યુ બરાબર તૈયાર કરી નાખશો આનો પછીનો લેક્ચર જે છે એ આ બેઝિક આવડે પછી જે ટોપિક બહુ ખૂબ સરસ અગત્યના તમને આવડશે બરાબર સમજીને લખજો